લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માંગ તમારું સ્વાગત છે। તો આવો જાણીએ વડસાવિત્રી વ્રત કથા। રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું। પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રૂપમાં જન્મ લીધો। માંગવાનું કહ્યું। આ વખતે સાવિત્રીએ 100 ભાઈઓની બહેન બનવાનું વરદાન માંગી લીધું। યમરાજ ફરી તથાસ્તુ કહીને ચાલવા માંડ્યા। સાવિત્રી ફરી તેમના પાછળ ચાલવા માંડી। યમરાજે ફરી સાવિત્રીને કહ્યું, ભદ્રે, હજુ પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ, તું જે માંગીશ તે મળશે। સાવિત્રી બોલી, જીવનદાતા, તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય અને મને તમારા દિલથી કાંઈ આપવા માંગતા હોય તો મને 100 પુત્રોની માંગ બનવાનું વરદાન આપો। યમરાજે તથાસ્તુ કહીને આગળ વધ્યા। સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો। યમરાજે કહ્યું કે હવે આગળ ન વધીશ, મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું, હવે કેમ પીછો કરે છે? સાવિત્રીએ કહ્યું, તમે મને 100 પુત્રોની માંગ બનવાનું વરદાન તો આપ્યું, પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકું છું? મને મારા પતિ મળશે ત્યારે તો હું તમારું વરદાન પૂરું કરી શકીશ। સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો। આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યા હતા। સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો। સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ સસરા પાસે ગઈ। તેમના આંખોની રોશની પાછી આવી ગઈ હતી। તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતા અને તેમને ફરી રાજ સિંહાસન સંભાળ્યું। મહારાજ અશ્વપતિ 100 પુત્રોના પિતા થયા તથા સાવિત્રી 100 ભાઈઓની બહેન બની। સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી 100 પુત્રોની માતા બની। આમ ચારે બાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનની ગુંજ થવા માંડી। તો આ વ્રત કરવાથી બહેનોને અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે અને જીવન સુખમય બની જાય છે। તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો।